રામ નામ જ્યારથી જપું છું ને ત્યારથી મારું મગજ છે ને શાંત રહેવા લાગ્યું. પછી અત્યારે બી હું રામ નામ લખું છું અને ભણવામાં ધ્યાન બી સારું એવું રહે છે, મગજ શાંત રહે છે. અને મને ડ્રોઈંગ કરવાનો શોખ છે ને, તો હું ભગવાન માતાજીની ડ્રોઈંગ કરે રાખું. ગયા રવિવારે જ માંડી હું છે ને રામનું સ્કેચ બનાવી લાવી હતી, પણ ભીડભાડમાં છે ને ક્યાંક પડી ગયું. તો માડી મને બહુ દુઃખ થયું હતું કે મારું સ્કેચ પડી ગયું. હું માડી માટે સ્કેચ દોરીને લાવી હતી, પછી ખબર નહીં કોકે મને એ જ સ્કેચ પાછું આપ્યું. પછી મેં અહીંયા સેવક દ્વારા તમને આપી દીધું હતું સ્કેચ એ રીતને. અને માડી હું જ્યારે આરતી કરું ને ત્યારે તમે ઘરમાં આવતા ને એવું મને લાગે છે. મને માથું દુખાય તો માડી તમે માથું બી દબાઈ આપો છો. માડી તમે અમુક વાર મસ્તી બી કરો છો, સપનામાં આવો છો. અહીંયા બધા તમારે પાછળ રામ ભગવાન બહુચરમાં મેલેડીમાં બધા મારી સામું જોઈને હસે છે. હું બી હસતા હસતા આરતી કરું છું તમારી. આ તો માનો પ્રેમ કહેવાય. માથું દીકરીને માથું માડી તમે ખોડામાં માથું રાખીને મને માથું દબાવી આપો છો. માડી મને જે પ્રશ્ન હોય ને પ્રશ્નનો ઉકેલ બી માડી તમે સપનામાં આવીને ઉકેલ કાઢી આપો છો. માડી તમારા શબ્દોથી એક પ્રમાણ મળે છે. આખું જીવન મન માતાને સમર્પિત કર્યું. હા માડી મને કઈ ચિંતા નહીં. મને આ બે આંખોમાં 12 નંબર છે, તોય મને ચશ્માનો દુખાવો નહીં થતો. આંખોમાં રામ નામ જપ કરું છું ને તો રામ રામ જપતી રહેજે, ચશ્મા જતા રહેશે. હા માડી હું એ જ વિચારું છું. માડી બોલો મને ચશ્માનો દુખાવો નહીં થતો. લોકો મને કહે છે ચશ્મા જતા રહેશે. માડી મને લોકો કીધું કે એટલે ચડ્ડે ચશ્મા પહેરો. મને શરમ આવે છે માડી, પણ હું રામ નામ જપ કરું ને મને ચશ્માનો દુખાવો નહીં થતો. માડી કઈ ચિંતા જ નહીં રહેતી. માડી એ તો સર ચિંતાઓનો નાશ થઈ જાય. આ પ્રમાણ છે તારા શબ્દોથી. આ પ્રમાણ સિદ્ધ થાય છે કે જીવન સમર્પિત કર્યું, શરણાગતિ. હા મને કોઈ ચિંતા નહીં રહેતી. મારા પપ્પાને એ બી એકદમ શાંતિથી રહે છે. એમને બી કઈ ચિંતા નથી રહેતી. એ બી રામ નામ લખે છે. ભલે સરસ. તારા આખા પરિવારના મારા મેલડીના આશીર્વાદ. હા માડી રામ. જે ઘરમાં રામ નામ જપ થાય છે બધા ભક્તોને ખૂબ આશીર્વાદ. માડી હું ઘરેથી પ્રાર્થના જ કરી હતી કે આજે માડી જોડે વાત કરવા મળી જાય તો મજા આવી જાય. તો આજે બોલો માડી મજા આવી ગઈ. વાહ, મને આનંદ થયો તમારી જોડે વાત કરી. થેન્ક યુ માડી. રામ રામ.